જીવવા માટે જેમ ઓક્સિજનની જરૂર છે તેમ હવેના સમયમાં દરેક વ્યક્તિને વિવિધ સરકારી સેવાઓ અને લાભો મેળવવા માટે અલગ અલગ પ્રકારના કાર્ડ અને પ્રમાણપત્રોની જરૂર છે. આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ, આવા તો કંઈક કેટલાય કાર્ડથી સામાન્ય નાગરિકનું પાકીટ અત્યારે ભરેલું જોવા મળે છે. આ કાર્ડ્સ અથવા તો હકપત્રકો મેળવવા પણ એટલા સહેલા નથી. કામધંધાથી એક દિવસની રજા લેવી પડે, 100-200 રૂપિયા ખર્ચવા પડે, લાઇનમાં ઊભા રહેવું પડે. ઘણા કામોમાં તો પરિવારના તમામ સભ્યોએ હાજર રહેવું પડે અને તેમ છતાંય જો સર્વરે સાથ આપ્યો તો ઠીક, નહીતર બીજા દિવસે ફરીથી જવું પડે. આવી સ્થિતિમાં અતિ પછાત સમુદાય માટે કામ થોડું આસાન થઈ જાય તે હેતુથી દ્રષ્ટિ ડોન બોસ્કો કપોળન સંસ્થા દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. સરકારી યોજનાઓ સાથે જોડાણ માટેનો કેમ્પ. સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ગામના યુવા આગેવાનો અને સંસ્થા સાથે મળીને વિવિધ પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સરકારી યોજનાઓ અને હકપત્રકો સાથે જોડાણ માટેના કેમ્પનું આયોજન કરે છે, જેથી લોકોને ઘર આંગણે વિવિધ સુવિધાઓ મળી રહે. આ કેમ્પમાં માત્ર 20 રૂપિયાની નજીવી ફી લઈને લોકોને આયુષ્યમાન કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, ઈ નિર્માણ કાર્ડ, ખેતી અને પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ, ખેડૂત નોંધણી, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, રાશન કાર્ડ, ઈ કેવાયસી, બેંક ખાતું વગેરે જેવા વિવિધ કામો સ્થળ ઉપર જ કરી આપવામાં આવે છે. છેલ્લા 2 માસમાં એટલે કે જૂન અને જુલાઈ 2025 દરમિયાન આ પ્રકારના જવાબદારીપૂર્વકના કુલ 10 કેમ્પનું આયોજન કરીને સંસ્થાએ કુલ 399 લોકોને વિવિધ સરકારી યોજનાઓ અને હકપત્રકો સાથે સફળતાપૂર્વક જોડ્યા છે. તેમનું કામ સરળ બનાવી આપ્યું છે અને તે પણ તેમના આંગણે જઈને. આ કેમ્પના આયોજનમાં સ્થાનિક વિસ્તારના કાઉન્સિલર, પંચાયત સભ્ય કે અન્ય આગેવાનોનો પણ ખૂબ સારો સહયોગ મળ્યો છે. અમારા યુવા આગેવાનો કેમ્પના આગળના દિવસે પ્રચાર પ્રસાર માટે પત્રિકાઓ વહેંચે છે, તો સ્થાનિક આગેવાનો પોતાના આસપાસના લોકોને રૂબરૂ જાણ કરે છે. તેઓ વોટ્સએપ ગ્રુપમાં પણ પત્રિકા ફરતી કરે છે. કેમ્પના દિવસે લોકોને વિવિધ યોજના અને કામો માટે જરૂરી ડોક્યુમેન્ટની માહિતી મળી રહે, સમજ મળી રહે તે માટે અમારા યુવા કાર્યકરો મૌખિક અને ફ્લેક્સના માધ્યમથી સમજાવે છે. જરૂરિયાતમંદ લોકો આશાવાદી ચહેરા સાથે આવે છે અને સંતોષની લાગણી સાથે પરત ફરે છે. ત્યારે ભલે અમે વ્યવસાયી ન હોઈએ તો પણ અમારું દિલ બોલી ઉઠે છે. ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો.